નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રેણુબેન હિતેશભાઈ શર્મા તમારી એમઆર સંભાજી સ્કૂલ ઇંગ્લિશ ટીચર વાત કરી રહી છું. અત્યાર સુધી આપણે ટેન્સીસ ભણી રહ્યા છીએ. વી આર રાઇટ નાઉ લર્નિંગ અબાઉટ ધી ટેન્સીસ ટોપિક. નાઉ ટુડે આઈ એમ ગોઈંગ ટુ ડિસ્કસ in tenses. I will discuss another topic which is known as perfect tense. Perfect tense એટલે જ્યારે પર્ટિક્યુલર કોઈ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું હોય, જે કાર્ય આપણે વાત કરતા હોય અને એ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું હોય એવા કાર્યને એવા વાક્યોને આપણે પરફેક્ટ ટેન્સીસની અંદર કન્સિડર કરતા હોઈએ છીએ. સો વી વિલ લર્ન હાઉ વી કન્વર્ટ ધીસ સેન્ટેન્સીસ ઇન ધ ઇંગ્લિશમાં એવા વાક્યને કેવી રીતે બનાવવાના રહેશે. સપોઝ અમુક વખતે તમારે એક્ઝામમાં પૂછી લે કે તમને અમુક વાક્ય આપી દઈએ અને કહીએ કે કન્વર્ટ ધીસ સેન્ટેન્સીસ ઇન ધી past tense, present tense and future tense accordingly. So how this will help you how you will convert the sentences in the English. So let's learn कि perfect tense આવતું હોય તો perfect tense में કેવી રીતે વાક્ય ફ્રેમ કરતા હોઈએ છે. સપોઝ ચૂકા है, चुकी है, चुके हैं. કોઈ પણ કાર્ય થઈ ચૂક્યો છે, થઈ ચૂકા है, हो चुका है, हो चुकी है, हो चुके हैं. તો એવા વાક્યને આપણે perfect tenses ની અંદર યુઝ કરતા હોઈએ છીએ. એનો ફોર્મ્યુલા સબ્જેક્ટ એટલે આઈ, હી, શી, યુ, ઇટ, ધે. હેઝ અને હેવ નો ઉપયોગ થશે. હેઝ અને હેવ નો ઉપયોગ થશે એઝ અ હેલ્પિંગ વર્બ. અને વર્બના ઇન પરફેક્ટ ટેન્સીસ ની અંદર વર્બનું ત્રીજો ફોર્મ આવશે. મેં ઓલરેડી વર્બ્સના લર્નિંગ વિડીયોમાં તમને બતાવ્યું છે કે વર્બ્સ ત્રણ પ્રકારના હોય છે. તો આ પરફેક્ટ ટેન્સની અંદર પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ હોય કે ફ્યુચર પરફેક્ટ ટેન્સ હોય, ત્રણેય ટેન્સની અંદર વર્બનું ત્રીજો ફોર્મ જે હોય છે, થર્ડ ફોર્મ ઓફ વર્બ જે હોય છે એનો ઉપયોગ થશે. આ ખાસ ધ્યાન રાખવાનું. પછી ઓબ્જેક્ટ. નાઉ સપોઝ હી, શી, ઇટ હોય, સબ્જેક્ટની જગ્યાએ હી, શી, ઇટ હોય તો હેઝ નો ઉપયોગ થશે. દે, આઈ, યુ હોય, દે, આઈ, યુ હોય તો હેવ નો ઉપયોગ થશે. આ ખાસ તમારે ધ્યાન રાખવાનું. मैंने खाना खा लिया
these sentences in the negative frame sentence also. And if you want to convert this sentence in interrogative form, જો સપોઝ તમારે સવાલના ફોર્મમાં પૂછવું હોય તો મેં તમને કીધું જ છે કે સૌથી પહેલા has and have આવશે, પછી સબ્જેક્ટ આવશે. ફોર એક્ઝામ્પલ, have I eaten food? क्या मैंने खाना खा लिया था? क्वेश्चन मार्क. Have you studied? क्या तुम पढ़ाई कर चुके थे? Have they arrived? क्या वे आ चुके थे? So आ चुके हैं. So in this way you may convert the sentences in the question frame. Now next is past perfect tense. હવે આપણે જ્યારે past perfect tense ની વાત કરતા હોય, past perfect tense જ્યારે કોઈ પણ કાર્ય ભૂતકાળમાં પૂરો થઈ ચૂક્યું છે, કમ્પ્લીટ કરી ચૂક્યા છે આ પર્ટિક્યુલર કાર્યને, જેમ કે થાનો ઉપયોગ જ્યારે વાક્યમાં આવે ત્યારે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અત્યારે આપણે વાત કરી રહ્યા હોય પણ કોઈ એવા કાર્યની વાત કરી રહી છે કે જે ભૂતકાળમાં કાર્ય પૂરું થઈ ચૂક્યું છે, તો એને આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સની અંદર કન્સિડર કરતા હોઈએ છીએ. એનો ફોર્મ્યુલા છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ વર્બની થર્ડ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. એમાં હી શી ઇટ આઈ યુ વી દે ગમે તે હોય બધાની સાથે હેડનો ઉપયોગ થશે અને વર્બની तीसरो फॉर्म આવશે, થર્ડ ફોર્મ ઓફ વર્બ યુઝ થતું હશે. નાઉ मैंने खाना खा लिया था. I had eaten food. वह होमवर्क कर चुका था. he had done his homework. Now वे बात कर चुके थे. They had talked. They had talked. वे बात कर चुके थे. And suppose आज प्रश्न में मारे नेगेटिव बनावવાનું હોય, નકારી એ પ્રમાણે બનાવવાનું હોય તો I had not eaten food. He had not done his homework. They had not talked. So in this way you may convert the sentences in the negative past perfect tenses. So and if you want to convert these sentences to frame a questions, then had I eaten food? Question mark. Had he done his homework? Question mark. Had they talked? Question mark. So in this way you may make the questionable sentences for past perfect tense. Now next topic we learn, that is about the future perfect tense. Future perfect tense એટલે આપણે ભવિષ્ય બાબતે વાત કરી રહ્યા હોય, એ વખતે એ કાર્ય પૂરો થઈ ચૂક્યું હોય, એ કાર્ય થઈ ચૂક્યો હોય. સપોઝ चुका होगा, चुकी होगी, चुके होंगे, જ્યારે એવા શબ્દ વાક્યમાં આવે તો સમજી લેવાનું કે ફ્યુચર પરફેક્ટ ટેન્સની વાત કરી રહ્યા છે, કે ભવિષ્યની વાત કરી રહ્યા છે, એ સમયની વાત કરી રહ્યા છે જ્યારે પર્ટિક્યુલર કાર્ય પૂરો થઈ ચૂક્યો હોય. વહ ટીવી દેખ ચૂકી હોગી. પહેલા આપણે એની અંદર ફોર્મ્યુલા જોઈ લઈએ. સબ્જેક્ટ વેન આઈ ની સાથે
sentences for the future perfect tense. And if you want to convert these sentences in negative sentence, only you have to use here not. Not. She will not have watched TV. I shall not have slept. They will not have played cricket. અને આ પર્ટિક્યુલર વાક્યને આપણે સવાલના ફોર્મમાં પૂછવાનું હોય તો સૌથી પહેલા will અને shall આવશે. Will she have watched TV? Question mark. Shall I have slept? Question mark. Will they have played cricket? Question mark. So in this way you make sentences in the questionable form. So today we have completed the topic about the perfect tenses. Any questions? Any queries?